રામ બધાયની કેમ છો બધા મજામાં તો છે ને અમારે આ ભાડોહીના વિવાહ છે ને તો અમે એનો વિડીયો દેખાડીએ એને ડેકોરેશન કેવું અસલ અમારે ભાડોહી જ થાય અર્જન વિવાહ કરવા જાહે અને હું કદાચ જાજો અહીં તો કે મારે પણ જવાનું છે બારપોરામાં તો અહીં તો વિવાહ કરીને કરતા અર્જન એકલું કરી લે કઈ મારે ભલે કહેવાય ને મારે બારપોરામાં જાઉં જાવજો ને હું તો જઈ હે અગાઉથી તો છે ને હાલો તમને એ ડેકોરેશન દેખાણા કેવું મસ્ત મજાનું ડેકોરેશન હે તો હાલો તમારે કામ કહેવાનું તો હાલો હે વિડીયોમાં આગળ કન્ટિન્યુ રીજો ને ડેકોરેશન જોવું હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વાં જો મસ્તીનું ડેકોરેશન કર્યું ને વિવાહ હે અર્જન જવાનું હે વિવાહ કરવાની તારે આવવાનું મારે આવવાનું હા એ બહુ જાજુ ઝૂમ કરો મને પેલું થઈ જાય નહીં ફોટે જો કેવો બંગલો હણીગાયરો અમારે હગા થયો આપણા પાડો હોય હા કેવું મસ્તીનું હું એ હેરખો સાંજનો નજારો હા હાંજનો કે કેવો મસ્ત હણીગાયરો ને કાલે જાન જાય કે કીધું કાલે લાણ હે પ્રમાણે દી જાન જાય ને પછી રિસેપ્શન હે તો જો કેવું હા હાંજનો હવે તમે જર્સી તો લઈ લ્યો તો અમારું ધૂમું આ ફૂકવું ના એ લેવાનું હે ને જો અર્જન નાઈ નહીં ખોટાણે તમે કહો આજ સાંજેથી ચાલુ કરી દે વિડીયો લાઈટ આવી ગઈ તો અસલ દેખાય વારે ત્યાં લાઈટ કેવી આપણી તો લાઈટ નથી એવું છે આપણી લાઈટ નથી એવું અચ્છા લાઈટ આવે ગઈ આવી ગઈ લાઈટ ગઈ હતી લાઈટ ગઈ હતી પાખડી આવી એમ માથું ઉતરે કોણ માથું તમને કારણ કહેતી હતી બસ એ ન બોલતા તો છે ને તું હું કેવું અસલ મસ્તીનું હુકાઈ ગયું આટો મારવા ડરી આજ કાતરો હે અંધારું ન હોય દિલ ગાર્ડન માંદા પડીએ મણી આવ્યો પર જણાતો તો ને ખાધું ખાઈ ને એ થાય કે તડીકો તો મૂળ જ નહીં આજ છે ને મારે થોડુંક સાફ સફાઈ કરવી જો મેળ આવે તો આરસ થઈ જાય તો આરસ તો નહીં થાય જો કે કરવું તો કરી પોતાનું સમજી વાળી જરાક બપોરી કરી અત્યારે મેં પૂરો ખા ફોન જોવાય વાતાવરણ જીવું હે કે કઈક કરવાનું ઉકેલતું કા રામીન્દ્ર વાગ બેઠા હતા ને બાથા દે મને કોઈ બોલે આ બે ટેમ્પો ને ટાઈટ ઢેલ જ લાગતો એ જવાબ બરે કાંડી તું એને કોઈ જવાબ દી મારા સિવાય તમે જવાબ દો તમે ઓલું કરો તમે મિનુ કરો ચલો તા મિનુ તમને એને જ દેતો જવાબ કે વીખો તે બેઠો કઈ ના રે ના કે ઢીંડુ પિંડુ ભાંગે પડ્યું ઓલા મીંદડા ભાંગે પડ્યું હાલ ને એવું કે જો અર્જન હે ને પંખો લુએ દીએ કેદું નથી લ્યું મારે તને હાથ પૂગે નહીં તે હું લૂમાં કઈ બેઠકી ને તું અહીં જવા તા
कैसा लग रहा है आपको? फीलिंग गुड. नॉट गुड. તો છે ને અર્જન પંખો સાફ કરી દે ને. હમણાં કીધું નથી કર્યો, એ મારે કર્યો તો. આ બધું છે ને આગળ બધું સાફ કરી નાખું. જો આ અર્જનની છે ને ધોયું ને આ બેડશીટ આગળ બદલાવે નાખવાની હે. કોમેન્ટ આવી હતી. કોમેન્ટ ના એટલે કોમેન્ટ આવી હતી, હું એનો જવાબ એ નહીં, હું જવાબ દેતા મારે કરવું હતું. બેડશીટ વહેલી કરવી હતી, પણ હે ને હું મને વધારે આ ગમે ને તે હું છે ને ધોવે હુકાઈ જાય પાછી આને પાથરે દા. મને વધારે આ કીકી લહેરતી ને આ હે ને રબડવાળી હે ને તે લહેરતો ને તો ઓસાડતી હું હે ને એ વધારે પાથરા ને ઓલું ઓછું પાથરા. એટલે તમે કમેન્ટ ન કરતા, બદલાવે નાખા. પણ હે ને પાછી પથરાઈ જાય. જો કે અટાણ તો બીજો પાથરી પછી હુકાઈ જાય ને તો પાછા અન્ય પાથર દે. બરાબર ને? તો પંખો ક્લીન થવા માંડ્યો. અર્જન કરે છે તો છે ને આ બધોય સામાન હે ને બધોય સામાન આખડી બધો ક્લીન થઈ જાય ને અમારું સેટર ને અમારો ઢીંગલો ને આ મટુક્યું. અમારે ફૂઈ ગાતા દ્વારકા કા સોટીલા કા તો કંઈક લેવા હતા કે યાદ નથી મળી. ને ઓલો ફોટો તા મને ગિફ્ટમાં આવ્યો તો મારા વિવાને દઉં. રેડી ને? થેન્ક યુ સો મચ. તો જુઓ ને આગળ આ બધું ઉડે ને એ બધું હું કરી નાખી કે આજ મારે થોડોક પોરો ખાધો. એ માથે જ નાખોમાં ને એ છે ને થોડીક વાર અર્જન કેમેરો કપડી હે બરોબર. તો બેડશીટ હે ને હેરખી કરી નાખા. સ્ટાર્ટ. તો છે ને જો કાઢી નાખવાની પેલા ને અર્જનની આ સ્માર્ટ વોચ આ પાકીટ ઓહી કે મારે બીજી રીતના આવ્યા. જો કે મીઠા નથી લીધા તારે રાટી કામ બોલતી આગળ પોતાનું બધું થઈ જાય. સાફ સફાઈ જો તો છે ને જુઓ બેડશીટ બદલાવે નાખી. કમેન્ટ કરજો કે કેવી લાગે. તો બધો રૂમ ક્લીન કરી નાખ્યો. ત્યાં રૂગડામાં લાવવા જવાનું છે. જો રૂમ અસલ ક્લીન થઈ ગયો. પડદા બધું પોતું કરી નાખ્યું ને એક આ છે ને એને રાખી દઉં. તો હવે હે ને રૂમ કેટલીક ઘડી રહીએ હેરખો ઓહરીમાં કરી નાખ્યું બધું મસ્ત. પંખા બંધ કરી દા. બધું ક્લીન થઈ ગયું ને તો એવું મારે છે ને લુગડા ધોવાના હે. નાવું નાઈ ને પછી કંઈ કામ નથી. નાઈ ધોવે પછી કંઈ કામ ને તો પેલા નાઈ લા, પેલા કપડાં ધોવા પછી નાઈ લા. જો બેડ કાવ કબાટ બધું ક્લીન થઈ ગયું. જો આ બધું હતું એ બધું ક્લીન કરી નાખ્યું ને બેડશીટ હેરખી અસલ પાથરી દીધી. એ કેટલી ઘડી રહી અર્જન આવે ને તો ખબર પડે કે અર્જન આવે ને બેસીએ એટલી તો એ તો બધી ઓલી થવાની જ છે ને. હું આ ઓલી એકને એક બેડ હાટું પાથરતી કે એ ઘડીકમાં લહેરતી ને ઘડીકમાં નથી નીકળતી ને આ છે ને એ ઘા ઓલી થઈ જાય નીકળી જાય. એમાં અર્જન હું બેહે ને એટલે ઘા એ ઓલું કરી નાખે. એવા હાટું પછી હું ધોવે ને પાછી એમની પાથરે ધામ. એ આ થોડાક જ પાથરી દે કા હે મસ્ત નો ઓસાડ થોડાક પાથરી વર પાછી ઓલું પાથરે દે. બધા નહીં થાય કે આ છે ને નેત બદલાવતી તો આ કંઈક નિશાન થાય મારે બદલાવ નાખી. જો નહીં તમારે બદલાવી હતી ખરી પણ કંઈક કારણ હતું તે
પછી નહોતી ન બદલાવતી મેં કોઈ હશે ને પછી નિરાયતી બદલાવી તો એ તો તમને ખબર અહીંયા કામ કારણ હોય એટલે પછી બધું ઓસાડું ને ટવાલું ને ધોવે બધું ક્લીન થઈ જાય ને કંઈ કાંઈ ન રહે ને પછી તો એ અર્જન્ટ આવે ને તો એ કેવી રહે પછી દેખાડે ને હું નાઈ ધોવે એવા ને કપડાં ધોવેલા પછી આગળના વિડીયોમાં કન્ટિન્યુ રહીજો.